કપડવંજમાં રૂરલ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। લગ્નની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ છે। ટોળકે લગ્નની લાલચ આપીને 1,07,000ની છેતરપિંડી કરી। ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા 4 આરોપીઓ પકડાયા છે। પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એમાં વિક્ટિમ જે છે એ કપડવંજ રૂરલ વિસ્તારના છે અને એમને લગ્ન કરવા માટે આજે સામે જે લાલચ આપીને જે બેન છે મેઇન આરોપી એણે આશરે 90,000 રૂપિયા કેશ અન્ય દાગીના એમ કરી 1 લાખ કરતાં વધારેનો મુદ્દામાલ એમની પાસેથી લીધેલ અને ફુલહાર કરેલા મંદિરમાં અને બનાવટી લગ્ન કરી અને જે વ્યક્તિ છે એની સાથે છેતરપિંડી કરેલી અને પછી પોતે એમને સમય મળતા ચાન્સ મળતા જ એ આની પાસેથી ભાગી ગયેલા અને જ્યારે અમને એમના કોન્ટેક્ટ કરવાના ટ્રાય કરી ત્યારે પોતાના ફોન એ લોકોએ સ્વિચ ઓફ કરી દીધેલા અને એની અંદર મીડિયેટર તરીકે જે લોકો રહેલા જે લોકો સાથે આવેલા એવા પણ અન્ય 3 પુરુષ છે એટલે 3 પુરુષ અને 1 મહિલા એમ ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં એ લોકોને રજૂ કરવામાં આવેલા અને આ બાબતે પોલીસે સતર્ક રહી અને કાર્યવાહી કરી અને આરોપીઓને જેલ હવાલે કરે છે જેથી અન્ય જે આવા નાગરિકો છે એ આવા લોકોનો ભોગ ન બને અને આવા નાગરિકોએ સતર્ક પણ રહેવું જોઈએ। એ અમે તપાસ કરી રહ્યા છીએ એ લોકોનો જે ગુનાહિત ઇતિહાસ છે।